સો હમણાં ઇન્ડિયામાં એટલા બધા ડિલિવરી પ્લેટફોર્મ્સ રન થઈ રહ્યા છે. જેટલા ફેમસ થઈ રહ્યા છે એ પ્રમાણે એ લોકોના કમિશન્સ બી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. સો એક ક્લાઉડ કિચન કે એક નોર્મલ રેસ્ટોરન્ટ્સને ટકી રહેવા માટે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. કેમ કે એટલું પેઆઉટ જ્યારે 1 મંથ પછી જ્યારે પેઆઉટ આવે છે ત્યારે બહુ ઓછી રકમ એ લોકોના હાથમાં આવતી હોય છે. કેમ કે એ લોકોના એડ્સ રન કરવા પડતા હોય છે ટકી રહેવા માટે ને 30% 35% કમિશન્સ હોય છે. સો આ બધું એક ડિફિકલ્ટ થઈ રહ્યું છે. પહેલાં સ્ટાર્ટિંગમાં સિનારીઓ વોઝ ડિફરન્ટ અને હવે સિનારીઓ કંઈક અલગ થઈ રહ્યો છે. સો આઈ થિંક કે એવું કંઈ ઇન્ડિયામાં આવે કે એવું કંઈ આઈ નો કે મેજિક પિન બી અવેલેબલ છે. બટ હજી એટલા ફેમસ નથી જેટલા તમને ખબર જ છે બીજી ડિલિવરી પાર્ટનર્સ છે, પ્લેટફોર્મ્સ છે બીજા અવેલેબલ. સો એવું કંઈ આવે જ્યાં કમિશન્સ ઓછા થઈ જાય અને ઇઝીલી એડવર્ટાઇઝમેન્ટ ઇઝી થઈ જાય. સો બંનેને ફાયદો થાય, કસ્ટમરને બી ફાયદો થાય કે ભાઈ પ્રાઇસ રેન્જ, એક પ્રોડક્ટની પ્રાઇસ રેન્જ જે એક નોર્મલ ડીશની થાળી ડીશની પ્રાઇસ હોય ₹120, જ્યારે આ કમિશન્સ એડ થતાં થતાં પ્રાઇસ વધી જાય છે કે 180 સુધી પહોંચી જાય છે, જે એક નોર્મલ પ્રાઇસ હોય એના કરતાં. સો ક્લાઉડ કિચનને બી ફાયદો થાય, નોર્મલ રેસ્ટોરન્ટ્સને બી બેનિફિટ થાય અને કસ્ટમર માટે બી પ્રાઇસ રેન્જ ઘટી જાય. સો બહુ બધા આના સિનારીઓસ છે અને આવું કંઈ થાય તો વેલ એન્ડ ગુડ છે. સો થેન્ક યુ ફ્રેન્ડ.